તો ઘણી બધી કરવી જોઈએ, પણ હવે એમનામાં આવડત નથી અને એમનામાં મેનેજમેન્ટનો અભાવ છે ભાજપી શાસકોમાં, જેના કારણે એ બેસ્તાન આવાસની હાલત ખંડેર જેવી છે. અમે જ્યારે કોમર્શિયલ જે બિલ્ડિંગ હતી એમની જે વિઝિટ કરી તો એમાં અમે ખંડેર જોયું. કોઈ વર્ષો પહેલા બની ગયું હતું કોમર્શિયલ બિલ્ડિંગ, સાથે સાથે એમાં જ્યારે અમે વિઝિટ કરી અંદર અમે જ્યારે જોતા હતા ત્યારે એક તો ગંદકી ખૂબ જ હતી અને સાથે એમાં દારૂના અડ્ડા હોય ને એવી હાલત હતી. શું આપણે શોપિંગ સેન્ટરો જે બનાવીએ છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા કે સરકાર દ્વારા, તો એ દારૂના અડ્ડા માટે બનાવીએ છીએ. આમ તો એક બાજુ મોટી મોટી ભાષણ ને પાકા ફોજદારી કરતા હોય કે ભાઈ અમે ગરીબ લોકોને છત આપીશું, જેમના માથે છત નથી એમને છત આપીશું, ધંધો નથી, રોજગાર નથી, એમના માટે અમે આવી રીતના શોપિંગ સેન્ટરની વ્યવસ્થા કરીશું જેમાં સારો રોજગાર કરી શકે. તો વર્ષોથી જો આ બનાવેલું છે તો બંધ હાલતમાં કેમ હતું? બંધ હાલતમાં હતું તો આજ દિન સુધી શાસકોએ કેમ કોઈ કાર્યવાહી નથી કરી? શું આખે પાટા બાંધીને ચાલે છે વિસ્તારના પ્રતિનિધિઓ? સાથે સાથે એ જ બિલ્ડિંગની અંદર આરોગ્યનું પેલી ઓફિસ કરેલી છે, હેલ્થ આપણે આરોગ્ય ઓફિસ કરેલી છે, તો પણ એમાં આરોગ્ય અધિકારીઓ જતા હોય, ડોક્ટરો જતા હોય તો તે શું જોવે છે? શું આખા શહેરની અંદર બધે ફરતા હોય, સર્વે કરતા હોય, થોડું પાણીનું કુંડું ભરેલું હોય તેમાં 500 રૂપિયાની સ્લીપ આપતા હોય ઘરના માલિકને. તો અહીંયા જે ગંદકી હતી એના માટે જવાબદાર કોણ? એના માટે કોને ફરિયાદ કરવાની? અને એ જે ગંદકી છે એમાં જે મચ્છર થાય છે એના માટે કોને સ્લીપ ફાડીને આપવાની? પેલો સવાલ તો એ છે. અને ખંડેર થયું છે બિલ્ડિંગ, એમાં જે કરોડો રૂપિયા વેડફાયા છે, પૈસાનું જે પાણી કર્યું છે, ધુમાડો કર્યો છે, એના માટે કોને દંડ ફટકારવાનો? લાખો કરોડો રૂપિયાની બિલ્ડિંગ બને છે તો એ કઈ શાસકોના ખીચામાંથી થોડી બને છે, અધિકારીઓના ખીચામાંથી નથી બનતી. આ બધા જ પૈસાઓ લોકોના પૈસા છે, જે લોકો લોહી પરસેવો એક કરીને સરકારને ટેક્સ ચૂકવે છે, જેના કારણે સુરતની અંદર સારા વિકાસો થાય. પરંતુ વિકાસ તો દૂરની વાત છે, આ લોકો દારૂના અડ્ડા બનાવવા માટે આવી રીતના શોપિંગ સેન્ટરો બનાવી દીધા છે. એ જ વિસ્તારમાં 2-3 સદસ્યો આવી સ્થિતિમાં છે, જે દારૂના અડ્ડા બની ગયા છે, દુકાનના અડ્ડા બની ગયા છે. એ વિશે તમારું શું મંતવ્ય? જી એકદમ સાચી વાત છે. એક બાજુ આપણે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો, પરંતુ બીજી જ બાજુ અસંખ્ય દારૂ વેચાય છે. દારૂ તો હવે હાવ કોમન થઈ ગયું છે. હવે તો ડ્રગ્સ થવા માંડ્યું છે, અને આ ડ્રગ્સ આપવા માટેની પરમિશન કોણ આપે છે? એક બાજુથી તમે એમ કહો કે અમારી સરકાર આમ કરે છે, અમારી સરકાર તેમ કરે છે, રાતોરાત અમે આમ કરી દઈશું, સવારની પેલી કિરણ નહીં જોવા દે, હવે ફાકા ફોજદારી કરો છો. બીજી બાજુ અબજો રૂપિયાનું ડ્રગ્સ જે છે આપણા જે યુવાઓ છે એમાં બરબાદ થાય છે, અને આ દારૂ તો હાવ કોમન થઈ ગયું છે. તમે જ્યાં જાઓ ને તમને કોઈ પણ જગ્યાએ તમને દારૂ મળી જાય, એક પણ જગ્યાએ બાકી નહીં કે જે દારૂ નહીં મળતો હોય, અને એ પણ સરકારી બિલ્ડિંગોની અંદર દારૂ મળે છે, દારૂની બોટલો દેખાઈ આવે છે. એના માટે કોણ જવાબદાર? કેમ હજી સુધી એક્શન નથી લેવાતા? હવે તો વારંવાર આ બાબતે લાઈવ કરીને દેખાડીએ છીએ કે આવું ખોટું થઈ રહ્યું છે.